નેશનલ હેરાલ્ડમાં ઈડી દ્વારા કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવતા સમગ્ર દેશમાં રાજકીય ઉથલ-પાથલ સર્જાઈ છે. સુરત શહેરમાં પણ તેની સીધી અસર જોવા મળી, જ્યાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો. ભાજપના કાર્યકરો દ્વારા નાનપુરા વિસ્તારમાં આવેલા કોંગ્રેસ કાર્યાલય નજીક પ્રતિકારાત્મક વિરોધ યોજાયો હતો. સોનિયા ગાંધી હાય હાય, રાહુલ ગાંધી હાય હાય જેવા નારા લગાવતા કાર્યકર્તાએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. વિરોધ કાર્યક્રમમાં સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ, મેયર દક્ષેશ માવાણી સહિત અનેક આગેવાન અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. વિરોધ દરમિયાન કાર્યકર્તાઓએ રાહુલ ગાંધી તથા પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના પુતળાનું દહનપાન કર્યું. ભાજપના નેતાઓએ આરોપ મૂક્યો, કોંગ્રેસ દ્વારા વર્ષોથી હેરાલ્ડ નામે થયેલી આર્થિક ગેરનીતિ હવે ચાર્જશીટના રૂપે બહાર આવી રહી છે. દેશ સામે સત્ય ખુલ્લું પડી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે નેશનલ હેરાલ્ડ કેસ રાજીવ ગાંધી ફાઉન્ડેશન અને એસોસિએટેડ જનરલ લિમિટેડ સાથે સંકળાયેલી આર્થિક ગતિવિધિઓનો મામલો છે. રાહુલ અને સોનિયા ગાંધી સહિત કેટલાક અન્ય કોંગ્રેસના નેતાઓના નામ સામેલ છે. નેશનલ હેરાલ્ડ 1938માં એની સ્થાપના કરવામાં આવી. ત્યારે 5000 શેર હોલ્ડર્સ હતા નેશનલ હેરાલ્ડના. 2008માં આ બંધ થઈ ગયું છાપું. આ છાપું બંધ થયું ત્યારે 90 કરોડ રૂપિયામાંથી 76 કરોડ રૂપિયા એમણે પગાર પેટે ચૂકવવાના હતા અને બાકીના પૈસા એમને ટેક્સ પેટે અને બિલ પેટે ચૂકવવાના હતા. આ પૈસા ન હોવાને કારણે જે તે સમયે કોંગ્રેસ પાર્ટી સત્તામાં હતી અને એમણે નેશનલ હેરાલ્ડ જે છાપું હતું એને 90 કરોડ રૂપિયાની લોન આપી. હવે એક રાજકીય પક્ષ, પહેલો તો પ્રશ્ન ત્યાંથી શરૂ થાય 2008થી કે 2008માં કોઈ રાજકીય પક્ષે કોઈ પ્રાઇવેટ કંપનીને 90 કરોડ રૂપિયાની લોન આપી શા માટે? આવું કોઈ દિવસ શક્ય હોતું નથી. અત્યાર સુધીમાં કોઈ પણ રાજકીય પક્ષે આવા કોઈ પણ રૂપિયા કોઈ પણ પાર્ટીને વાપરવા માટે કે લોન પેટે આપ્યા નથી. આ લોન જે 90 કરોડ રૂપિયાની નેશનલ હેરાલ્ડને આપવામાં આવી એ કોઈ પણ કારણસર નેશનલ હેરાલ્ડ ચૂકવી શકે એ પરિસ્થિતિમાં નહીં હતી, અથવા એને ચૂકવવા નહીં દીધી, અથવા તો એવું પ્લાનિંગ કર્યું કે એ લોકો પૈસા ચૂકવે નહીં. અને એના માટે યંગ ઇન્ડિયા કંપનીની શરૂઆત કરવામાં આવી. યંગ ઇન્ડિયા કંપનીની અંદર 100% શેર કોંગ્રેસનો હતો. 38% સોનિયા ગાંધીના, 38% રાહુલ ગાંધીના અને બાકીના 24%ની અંદર મોતીલાલ વોરા અને ફર્નાન્ડીસ, ઓસ્કાર ફર્નાન્ડીસ જેઓ તકરીબન ટોટલ 100% એ શેર યંગ ઇન્ડિયાના કોંગ્રેસ પાર્ટી પાસે હતા. 90 કરોડ રૂપિયાની લોન નહીં ભરપાઈ કરવાને કારણે એ બધા જ પૈસાના અગેન્સ્ટમાં યંગ ઇન્ડિયા કંપનીના 9 કરોડ શેર હોલ્ડરો પાસે એ પૈસા, એની પ્રોપર્ટી એ બધું લઈ લેવામાં આવ્યું. આ જે 90 કરોડ રૂપિયાની અગેન્સ્ટમાં જે પ્રોપર્ટીઝ હતી, જે નેશનલ હેરાલ્ડની પ્રોપર્ટીઝ, એ દિલ્હી, મુંબઈ, લખનઉ, ભોપાલ અને પટનામાં 2000 કરોડ રૂપિયાની પ્રોપર્ટી એમની પાસે હતી. એટલે આપ સમજી શકો છો કે 90 કરોડ રૂપિયાની ઇન્વેસ્ટમેન્ટની સામે કોંગ્રેસ પાર્ટીએ 2000 કરોડ રૂપિયા લેવા માટે આ આખો ગપલો કર્યો હતો. કોઈ પણ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને કોઈ રાજકીય પક્ષ લોન શા માટે આપે? લોન આપે તો લોનના પૈસાની વાત કરે, અથવા એમને દાન કરવું હતે, નેશનલ હેરાલ્ડને મોટી કરવી હતી તો એમની સાથે જોડાતે અને આ પૈસા થકી એ જે છાપું હતું એને આગળ વધારતે. પણ એમને એ છાપામાં ઇન્ટરેસ્ટ નહીં હતો, એમને એની પ્રોપર્ટીમાં ઇન્ટરેસ્ટ હતો. અને આ ગોટાળાને આખા દેશમાં પડકારવામાં આવી રહ્યો છે કે આ જ વસ્તુ કોઈ કંપનીએ કરી હતી, કોઈ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ કરી હતી તો સરકાર કે કોઈ પણ નાણાકીય આ ઉપાછતની અંદર એમને શા માટે અરેસ્ટ નહીં કરવામાં આવ્યા હોય? એ જ વસ્તુ અત્યારે ભારતીય જનતા પાર્ટીના હજારો, લાખો, અબજો કાર્યકર્તા પૂરા ભારત વર્ષની અંદર પૂછી રહ્યા છે કે આ એક્શન લેવામાં કેમ નથી આવતું? શા માટે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને બક્ષવામાં આવે છે? શા માટે એમની દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટ એમને સમય આપે છે? શા માટે આ કોર્ટના કેસને જલ્દી ચલાવવામાં નથી આવતો? જો એ કસૂરવાર નહીં હોય તો એમને છોડવામાં આવે, પણ જો એ કસૂરવાર હોય તો એમની પર એક્શન લેવામાં આવે. આ જ વાત અમે દેખાવ સાથે કરી રહ્યા છીએ, જેની આજે આ જામ જનતા નોંધ લઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.